કોસાડી ગામમાં 6 વર્ષીય બાળકી પર શ્વાનનું ટોળું તૂટી પડ્યું હતું। બાળવાટિકામાં બાળકી પર એક સાથે 3 થી 4 શ્વાનના ટોળાએ હુમલો કર્યો। હોસ્પિટલમાં ડોક્ટરે ઇજાગ્રસ્ત શિવાંગી વસાવાને મૃત જાહેર કરી છે। તો જે પ્રકારે શ્વાનનો આતંક દિવસે ને દિવસે વધી રહ્યો છે, સુરતની આ ઘટના સામે આવી। સુરતમાં રખડતા શ્વાને માસૂમ બાળકીનો ભોગ લીધો છે। કોસાડી ગામની આ 6 વર્ષીય બાળકી કે જેના પર શ્વાનનું ટોળું તૂટી પડ્યું હતું। સંવાદદાતા નિર્મલ ફોન લાઈન પર જોડાયા છે। નિર્મલ, શ્વાને વધુ એક માસૂમ બાળકીનો ભોગ લીધો છે સુરતમાં, શું વિગત? ચોક્કસ નિહાળ, સુરતમાં જિલ્લામાં ફરી એકવાર રખડતા જે કૂતરા હોય છે, શ્વાન હોય છે, તેમણે અન્ય એક બાળકીનો ભોગ લીધો છે। થોડા સમય પહેલા જ ઉંમરવાળા સાથે આ શ્વાને હુમલો કર્યો હતો અને 40 વર્ષીય મહિલાને મોતને ઘાટ ઉતારી હતી। ત્યારે કિસ્સો ફરી એકવાર માંગરોળ તાલુકાના કોસાડી ગામે કે જ્યાં બાળવાટિકા આવેલી છે, બાળવાટિકામાં એક 6 વર્ષીય બાળકી શિવાંગી સતીશ વસાવા ગઈ હતી। ત્યાં 3 થી 4 જેટલા કૂતરાઓએ આ બાળકી પર હુમલો કર્યો હતો અને બાળકીને લોહી લુહાણ બિલકુલ નિર્મલ, જાણકારી બદલ આપનો આભાર।